શરૂઆત આપણને એક સારી તેજી સાથે થતી જોવા મળી છે। ગયા સપ્તાહે પણ આપણે ખાસ કરીને સાપ્તાહિક ધોરણે એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ શુક્રવારે એક આપણે ઘટાડો આવતો દેખાયો હતો। ત્યાંથી જુઓ અત્યારે બજાર થોડું ફરી પાછો ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે। ઓલમોસ્ટ આજના દિવસમાં તમને 24,973ના હાઈ બન્યા છે, 24,915ના લો છે, એટલે એક બહુ સીમિત રેન્જની અંદર અત્યારે શરૂઆતના પોણો કલાકમાં આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખવાની। બીજી તરફ સેન્સેક્સમાં પણ જો 5% ઉછાળો છે, પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંક પર તમારે નજર રાખવાની છે, કારણ કે જો શુક્રવારે અહીંયા 55,102ના લો બન્યા હતા, ત્યાંથી આજે નવો લો બનાવ્યો છે। જો કે હજી પણ 55,000ના જે લેવલ છે એ નિફ્ટી બેંકની અંદર આપણને યથાવત રહેતા જોવા મળી રહ્યા છે, જે અત્યારની પરિસ્થિતિમાં તો આપણને થોડુંક પોઝિટિવ લાગતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આગળ જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તમને એક તેજી આવી રહી છે, લગભગ 5%થી થોડી વધારાની તેજી અહીંયા છે, એટલે એના પર એક નજર રાખજો। ઇન્ડિયા વિક્સ જુઓ, લગભગ 4%ની ઉપર આજે 12.20 પાસે આપણને જોવા મળી રહ્યો છે, એટલે એક સારી પોઝિટિવિટી અહીંયા આજે છે। પરંતુ આજના દિવસમાં માર્કેટ બ્રેથની વાત કરી લઈએ તો જુઓ, બ્રોડર માર્કેટની અંદર આપણને આજના દિવસે એક પોઝિટિવિટી જોવા મળી રહી છે। 1562 શેર વધી રહ્યા છે, સામે 1058 શેર એવા છે કે જેની અંદર આજના દિવસે આપણને ઘટાડો આવી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને આજના દિવસે રાખવાનો છે। પરંતુ ઓવરઓલ આજના દિવસે હવે જુઓ તો તમને અહીંયા જ્યાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, એ પહેલાં ખાલી એક વાયદા બજારની બ્રીથ પર નજર કરી લઈએ। બુલિશનેસ આજે છે 67માં લોંગ બિલ્ટઅપ, 84માં શોર્ટ કવરિંગ, શોર્ટ બિલ્ટઅપ 35માં અને લોંગ અનવાઇન્ડિંગ 33ની અંદર છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। આજે જ્યાં લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે એમાં જુઓ જિંદાલ સ્ટેનલેસનું કાઉન્ટર એક સારી મજબૂતી અહીંયા છે। આ ઉપરાંત તમને UPL, ઇન્ફો એજ, TCS, ઇન્ફોસિસ બધી જગ્યાએ લોંગ બિલ્ટઅપ દેખાઈ રહ્યા છે, જ્યાં આગળ ઘટાડો આવી રહ્યો, જ્યાં આગળ શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં જુઓ એમ્ફેસિસ, સાયન્ટ, OFSS જેવા કાઉન્ટર છે। મઝગાંવ ડોક અને વિપ્રોમાં પણ આજે તમને એક શોર્ટ કવરિંગ આવતું દેખાઈ રહ્યું છે, જ્યાં આગળ આજના દિવસમાં તમને શોર્ટ નવા બનતા દેખાઈ રહ્યા છે। એન્જલ વન, BSC, મેક્સ હેલ્થ જેવા કાઉન્ટર કે જ્યાં આગળ ખાસ કરીને આજે તમને જો શોર્ટ બિલ્ટઅપ છે PB, ફિનટેક અને ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર પણ, અને જ્યાં લોંગ અનવાઇન્ડિંગ આવી રહ્યું છે ત્યાં જુઓ સુઝલોનનું કાઉન્ટર છે, ખાસ કરીને L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે, ઇન્ટરનેશનલ, ઇન્ટરગ્લોબ એવિએશન, કમિન્સ, APL, અપોલો, આ બધા પર એક ખાસ તમારે નજર રાખવાની છે। આપણી સાથે અત્યારે JM ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને જો બજારની અંદર આજે આપણને બહુ જ લિમિટેડ રેન્જની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે શરૂઆત તો એક પોઝિટિવ થતી જોવા મળી છે શુક્રવારના ક્લોઝિંગ આવ્યા બાદ, કે જે 24,900ની નીચેનું હતું, પરંતુ હવે અહીંથી કયા લેવલને ખાસ ફોકસમાં રાખવાના, કારણ કે જો આજના દિવસે તમને ઓપ્શનના ડેટાની પણ વાત કરીએ તો 25,000નો જે કોલ ઓપ્શન છે એના પર 25,000ની સ્ટ્રાઇક પર જુઓ અત્યારે લગભગ કોલ બાજુએ લગભગ 60 લાખ જેટલા કોલ આજના દિવસમાં આપણને એડ થતા દેખાયા છે। પોઝિશનિંગ અહીંયા લગભગ 2.25 કરોડથી પણ વધારેની છે। બીજી તરફે તમે 24,900 જોશો તો ત્યાં આગળ પણ આજે એક તમને 1 કરોડની પોઝિશનિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને આને જોતાં એવું લાગે છે કે 25,000 થોડું અઘરું રહેવાનું છે આજના દિવસમાં પાર થવાનું, પરંતુ ઓવરઓલ એક આજનો વ્યૂ અને એક્સપાયરી વ્યૂ તમારો અહીંયાથી શું બની રહ્યો છે? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં જે ફ્રાઇડેના સેશનમાં જે સારો સેલ ઓફ આવ્યો હતો, એના પછી નિફ્ટી એક સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે। 24,800થી લઈને 24,850ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, ત્યાં 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે। તો જ્યાં સુધી બ્રેક નથી કરતું, કોઈ મોટો ફોલ નથી લાગતો, એટ ધ સેમ ટાઈમ 25,000થી લઈને 25,050ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે। સો અનલેસ આ લેવલ કોઈ કુદાવતું નથી ત્યાં સુધી બજારમાં જે છે એક સીમિત દાયરામાં જ નિફ્ટી ટ્રેડ કરશે। જો 24,800નું સ્તર તૂટે તો મને લાગે છે 200 પોઈન્ટનો ઘટાડો આવી શકે છે, અને ઉપરમાં 25,050નું લેવલ જો અગર ડિસિસિવલી સરપાસ થાય તો આપણે એક સારી એવી રેલીની આશા કરી શકાય। તો હમણાં તો લાગે છે એક્સપાયરીના હિસાબે એક રેન્જમાં જ રહેશે બજાર 24,800થી લઈને 25,050ની આજુબાજુ। એટલે જુઓ, ખાસ કરીને 24,800 એક મહત્ત્વનું લેવલ જે બ્રેક નથી થતું તો પછી આપણને થોડુંક એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળશે, અને ઉપરમાં 25,050નું રેઝિસ્ટન્સ, એટલે આ જ એક 250 પોઈન્ટની રેન્જ છે કે જેની અંદર પણ એક્સપાયરી થાય એવી અત્યારે તો એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે।
પરંતુ આગળ વધીએ અને આજના દિવસે હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ તો જુઓ આજના દિવસે આપણને વાયદા બજારની અંદર જ્યાં આગળ સૌથી વધારે ઓઆઈ એક્શન જોવા મળી રહ્યું છે, ખાસ કરીને એમાં એક કાઉન્ટર એશિયન પેઇન્ટનું અત્યારે તો બનતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ આજે સૌથી વધારે જુઓ તમને ઓઆઈ એડ થતું જોવા મળી રહ્યું છે લોંગ સાઈડ પર. ખાસ કરીને અહીંયા તો મારો શું મત બની રહ્યો છે ઓવરઓલ એક એશિયન પેઇન્ટને લઈને, કારણ કે જુઓ ગયા અઠવાડિયે 2600ના લેવલેથી એક બહુ મોટો ઘટાડો આવ્યો, 2500ની આજુબાજુના લો બન્યા, બંધ પણ એની આજુબાજુ જ આવ્યો, તો ત્યાંથી થોડો ઉપર આજે છે. તમને લાગે છે કે અહીંયા આજે એક સારી રેલી આવી હતી એનું એક હેલ્ધી કરેક્શન આવી ગયું છે, હવે અહીંયાથી એક ખરીદીની તક છે? આપનો શું મત બની રહ્યો છે એશિયન પેઇન્ટને લઈને? જો એશિયન પેઇન્ટનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ઘણું સારું છે. 2450થી લઈને 2460ની આજુબાજુ સારો સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક નથી કરતો, ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. તો અહીંયાથી જો કોઈ માઇનર ડિપ આવે તો અરાઉન્ડ સપોર્ટ ઝોનની આજુબાજુ ખરીદી કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 2400. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે સ્ટોકનું એ કરીબન 2565થી લઈને 2595 સુધી છે. જ્યાં સુધી આ લેવલ સરપાસ નહીં થશે કોઈ મોટી રેલીની બી આશા છે નહીં. તો એક રેન્જ બાઉન્ડ કારોબાર સ્ટોકમાં થઈ શકે છે, પણ જો સપોર્ટની આજુબાજુ આવે તો ડેફિનેટલી આમાં ખરીદી કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 2400. એટલે જો ખાસ કરીને અહીંયાથી ઘટાડે ખરીદદારીની સલાહ છે, એટલે એના પર ધ્યાન રાખજો. 2400નો સ્ટોપ લોસ સાથે તમે ખરીદદારી કરી શકો છો, પરંતુ અત્યારે નહીં, થોડો હજી ઘટાડો આવવા દો ત્યારે અહીંયા ખાસ નજર રાખીશું. પરંતુ આગળ વધીએ અને